ગુજરાતની 182 વિધાનસભામાં પીએમ મોદી દ્વારા વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત આજે પીએમ આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે બોટાદ ખાતે 107 વિધાનસભા વિસ્તારનો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં બોટાદ કલેક્ટર ડૉક્ટર જીનસી રોય, ડીડીઓ અક્ષય બુદાનિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ભીખુભાઈ વાઘેલા તેમજ મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ હાજર રહેલા આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનો દ્વારા પીએમ આવાસ યોજના અંતર્ગત માહિતી આપી હતી। બોટાદ 107 વિધાનસભા વિસ્તારના કુલ 576 આવાસોનું પીએમ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના અલગ અલગ જિલ્લામાં આવેલા લાભાર્થીઓ સાથે પીએમ મોદી દ્વારા સંવાદ કર્યો હતો અને તેમની પાસેથી માહિતી મેળવી હતી। બોટાદ ખાતે યોજાયેલ પીએમ આવાસ યોજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આજે બોટાદ માર્કેટ યાર્ડ ખાતે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે લોકાર્પણ ઐતિહાસિક રીતે ગુજરાતની 182 વિધાનસભા ઉપર કરવામાં આવ્યું, તેમાં આશરે 3,000 કરોડ અને આશરે 1.5 લાખ મકાન, એમાં બોટાદ જિલ્લાને 500થી 80 આસપાસ મકાનોનો લાભ મળ્યો છે। અને જે પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પાકું મકાન એની ગેરંટી એક જે આપી છે, ઘર કો પક્કી સાથ, ઓર દરેકને જે મોદી સાહેબે જે ગેરંટી આપી છે એના અનુસંધાને આજે હજારોની સંખ્યાની અંદર લાભાર્થીઓ લાભ લીધો હતો।